ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે એણે મમ્મીને બનાવી. એ વાત તો 100% સાચી. ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 53માં તમારું સ્વાગત છે. ઘણા ટાઈમથી વિચારતી હતી કે હેર ઓઇલ કરવાનું છે, પણ ટાઈમ જ નહોતો મળતો. એટલે આજે તો મેં નક્કી કર્યું કે આજે તો ગમે તે થઈ જાય પણ હેર ઓઇલ તો કરવું જ પડશે. કોઈકે કીધું છે કે જે વગર શબ્દે બોલ્યા સમજી જાય, જે વગર થાકે બધું જ કામ કરી લે, જે વગર ફરિયાદે પ્રેમ કરે એને માં કહેવાય. મારા જીવનના દરેક પગલે એનો આશીર્વાદ હોય છે અને મારી દરેક સ્માઇલ પાછળ એની મહેનત હોય છે. મમ્મી હોય ત્યાં ઘર હોય અને ઘર હોય ત્યાં સુખ હોય છે. આ બધી જ વાતો જેણે કહી છે. ઘણી બધી ગઝલ હોય છે, ઘણી બધી કવિતાઓ હોય છે. કંઈ નહીં, મા વિશે જેટલું કહીએ એ બધું જ ઓછું પડે. પછી લંચ કરીને હું સૂઈ ગઈ હતી. આખો દિવસ મેં આરામ કર્યો અને સાંજે હું નીકળી ગઈ હતી મારા ફ્રેન્ડ્સ સાથે ફરવા માટે. પછી ત્યાંથી હું પહોંચી ગઈ હતી બરોડા સેન્ડવિચ, જ્યાં મેં મારી ફેવરેટ સેન્ડવિચ ખાધી અને આવતા ઘરનું થોડું ઘણું કામ બાકી હતું એ પતાવ્યું. તો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને ટેક કેર.